પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1 વિની સ્માઇલનો અભ્યાસ કરીશું. વિની સ્માઇલમાં આજે આપણે એક્ટિવિટી 9નો અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં આપણે એક્ટિવિટી 1 2 એક્ટિવિટી 8નો અભ્યાસ કર્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા આપેલું છે કે એક્ટિવિટી 9 કે નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે તે વાંચો. તો અહીંયા આપણને ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચના એક દિવસની માહિતી આપી છે, જેનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. તો અહીંયા આપણને જ્યારે ડૉક્ટર સ્મિતાના એક જ દિવસના કાર્યોની જે માહિતી આપી છે એનું પહેલાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હોઇસ્ટ ફ્લેગ એટ હાઈસ્કૂલ. હવે હોઇસ્ટ એટલે કે ફરકાવવું. આપણે જે રાષ્ટ્રધ્વજ જે છે એને શું કરીએ છીએ? દોરી પર ફરકાવીએ છીએ, એટલે એને કહેવાય હોઇસ્ટ ફ્લેગ એટ હાઈસ્કૂલ. તો જે હાઈસ્કૂલ છે એમાં જઈને તેઓ શું કરી રહ્યા છે? ફ્લેગ ફરકાવ્યું. હવે ડિલિવર્ડ અ લેક્ચર એટલે કે લેક્ચર આપવું. જે આપણે તમે જુઓ છો કે દરેક પિરિયડે નવા નવા ટીચર આવે, એટલે કે જુદા જુદા વિષયના શિક્ષક આવીને તમને લેક્ચર આપે છે, એટલે કે આપવું, ડિલિવર્ડ. પછી આપણને આપેલું છે કે ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. અહીંયા આપણને શબ્દ આપેલો છે ઓપરેટેડ. એનો મિનિંગ થશે ડાક્ટરી શસ્ત્રક્રિયા. ડાક્ટર જે છે, આપણે ડાક્ટરને બતાવવા માટે જઈએ તો ડાક્ટર શું કરે છે? આપની તપાસ કરે છે, પછી આપણને જે બીમારી હોય એના માટે દવા આપે છે, અને જે ક્રિયા કરવાની હોય, કોઈ ઇન્જેક્શન આપવાનું હોય તો એની આપણને શસ્ત્રક્રિયા કરે છે. અપોન ધ પેશન્ટ એટલે કે દર્દીની ઉપર શસ્ત્રક્રિયા કરે છે. સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. અહીંયા એબલ્ડ એટલે કે બુદ્ધિશાળી, બુદ્ધિમાન જે બાળકો છે એમની સાથે સમય પસાર કરે છે. હવે આપણે બાજુમાં જોઈ શકીએ તો મનોજભાઈના કાર્યો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે મનોજભાઈ સરપંચ જુઓ. આપણે જોઈએ તો હોઇસ્ટ ફ્લેગ્સ એટ પ્રાઇમરી સ્કૂલ. તો તેઓ ક્યાં જઈને ધ્વજ ફરકાવે છે? પ્રાઇમરી સ્કૂલમાં જઈને એમને ધ્વજ ફરકાવ્યો. ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ. ડિસ્ટ્રીબ્યુટેડ એટલે કે વહેંચવું. એમને શું વહેંચ્યું? મીઠાઈ. સ્વીટ્સ એટલે કે મીઠાઈ વહેંચી. ઇનઓગ્યુરેટેડ ડેરી. ઇનઓગ્યુરેટેડ અ ડેરી. તો તેમને શું કર્યું? ડેરી જે છે એનું સ્થાપના કરી. ઓગ્યુરેટેડ એટલે કે સ્થાપના કરવી. ટોકડ વિથ ધ હેડ ટીચર. હેડ ટીચર એટલે કે મુખ્ય ટીચર. અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ. અહીંયા આપણને આપેલું છે કે પ્રોગ્રેસ, તો પ્રોગ્રેસ મીન્સ પ્રગતિ. તો તેમણે શું કર્યું? સ્કૂલના મુખ્ય જે ટીચર છે એમને સ્કૂલની પ્રગતિ વિશે વાત કરી, એટલે કે એમની સાથે સ્કૂલની પ્રગતિ વિશે વાત કરી. તો આવી રીતે આપણને આજના એમના કાર્યો આપેલા છે. ડેટ કઈ આપેલી છે? 26/1/2012 થર્સડે. તો એક જ દિવસના એમના કાર્યો આપેલા છે. હવે એમના કેટલાક વાક્યો આપણને અહીંયા આપેલા છે, જેનો આપણે અભ્યાસ કરીશું. Now read the following sentence carefully and fill in the blanks. હવે આ જે વાક્યો છે હું તમને સમજાવું. હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. તો આપણને અહીંયા જે વાક્યો આપેલા છે આપણે ધ્યાનપૂર્વક વાંચવાના છે અને ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો આપણે જોઈએ પહેલું વાક્ય. ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. હવે જુઓ, આપણને અહીંયા વાક્ય સાદું આપેલું છે. એમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ સાદું વાક્ય છે. એમાં અહીંયા ક્રિયાપદનું કેવું રૂપ આપેલું છે? ભૂતકાળનું રૂપ આપેલું છે. હવે આપણે આને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. તો આપણે એમિઝારવાળા વાક્યો હોય એમાં આપણે વાક્ય જોતા હતા કે ધીસ ઇઝ એન એક્સ. વાક્ય છે ધીસ ઇઝ એન એક્સ. તો આપણે એને પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હતા. હું અહીંયા લખું છું ધીસ ઇઝ એન એક્સ. હવે આને પ્રશ્નાર્થ વાક્ય બનાવું છું. તો અહીંયા આપણે શું કરતા હતા?
આ બંનેનું સ્થાન બદલતા હતા. આ બંનેનું એકબીજાનું સ્થાન બદલતા હતા. જ્યારે ઈજ વાક્યની શરૂઆતમાં લાવીએ તો ઈજનો આઈ કેપિટલ કરીને ઈજ ધીસ એન એક્સ, ઈઝ ધીઝ એન એક્સ, અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન કરતા હતા. તો આમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે તકલીફ ઓછી પડતી હતી. કેમ? કારણ કે આપણને અહીંયા ક્રિયાપદ આપેલું છે, એટલે કે સહાયકારક ક્રિયાપદ આપેલું છે. આ વાક્યમાં આપણને કોઈ સહાયકારક ક્રિયાપદ આપેલું નથી. આ જે વાક્ય છે એમાં એમ ઇઝ આરનો ઉપયોગ કરેલો છે, એટલે કે ચાલુ વર્તમાનકાળના ટુ બી વર્તમાનકાળના ક્રિયાપદનો અહીંયા ઉપયોગ થયેલો છે. અહીંયા કોઈ ક્રિયાપદનો ઉપયોગ થયેલો નથી. તો જ્યારે કોઈ ક્રિયાપદનો ઉપયોગ થયેલો ના હોય તો આપણે જોઈ લેવાનું કે વાક્ય કયા કાળનું છે. તો અહીંયા હોઇસ્ટેડ આપણને અહીંયા જે ક્રિયાપદ આપેલું છે એને જોઈને આપણે કહી શકીએ કે આ વાક્ય ક્રિયાપદને અંતે ઈડી પ્રત્યય લાગે છે, એટલે કે ભૂતકાળનું હોઈ શકે. હવે ભૂતકાળના વાક્યને નકાર કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે એક સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે. કયું? ડીડ, DID. આ શેમાં? પાસ્ટ ટેન્સમાં, એટલે કે ભૂતકાળમાં. અને ડુ અથવા ડઝ આની જરૂર ક્યારે પડે છે આપણને? પ્રેઝન્ટમાં, એટલે કે વર્તમાનકાળમાં, સાદા વર્તમાનકાળમાં. આ બંનેની જરૂર શેમાં પડે છે આપણને? સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણને ડીડ અને ડુ ડઝની જરૂર પડે છે. તો ડુ ડઝ આપણે સાદા વર્તમાનકાળમાં લઈશું અને ડીડ સાદા ભૂતકાળમાં લઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય તરફ જઈએ. તો અહીંયા જુઓ આપણને હોઇસ્ટેડ આપેલું છે. હવે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો જુઓ અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ લીધું છે. ડીડ ડૉક્ટર સ્મિતા. હવે જ્યારે વાક્યમાં આપણે ડીડનો સમાવેશ કરીએ, એટલે કે એનો ઉપયોગ કરીએ, ત્યારે એ ક્રિયાપદનું કેવું રૂપ થઈ જશે? મૂળ રૂપ થશે. તો જુઓ, ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. હવે અહીંયા જુઓ આપણને ક્રિયાપદ આપેલું છે કે હોઇસ્ટેડ હતું, તો ડીડનો ઉપયોગ કરે તો ક્રિયાપદનું કેવું રૂપ થઈ ગયું? મૂળ રૂપ. હવે આપણે બીજું વાક્ય, હા, તો અહીંયા જોઈએ. હવે આપણે કોષ્ટકમાં જોવાનું છે. તો આ વાક્ય સાચું છે? તો એમને હાઈસ્કૂલમાં ફ્લેગ ફરકાવ્યો હતો? તો હા, યસ સી ડીડ. કર્તાને આધારે સી મૂકવાનું અને યસ સી ડીડ. હવે આપણે બીજું વાક્ય જોઈએ. મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. તો હવે આને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. તો પહેલાં આપણને આ વાક્યમાં ક્રિયાપદ કયું? તો ડિસ્ટ્રીબ્યુટેડ. આ શું છે? ક્રિયાપદ. જુઓ અહીંયા ઈડી લાગેલું જ છે. એમને મીઠાઈ વહેંચી. હવે વિદ્યાર્થી મિત્રો આને પ્રશ્નાર્થ વાક્ય અહીંયા બનાવ. જુઓ અહીંયા અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આપણને આપેલું જ છે, એટલે કે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન બનાવવું છે. તો શું કરીશું? અહીંયા પહેલાં તો અહીંયા ભૂતકાળનું રૂપ છે, એટલે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે શેનો ઉપયોગ કરીશું? ડીડ. તો અહીંયા શરૂઆતમાં લખીશું ડીડ, DID. ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. હવે અહીંયા ડૉક્ટર સ્મિતા આપેલું છે, તો શું ડૉક્ટર સ્મિતાએ મીઠાઈ વહેંચી હતી? તો નો, સી ડીડ નોટ. હવે આપણને 3 નંબરનો પ્રશ્ન જોઈશું, એટલે કે ખાલી જગ્યા જોઈશું. ડૉક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન ધ પેશન્ટ. હવે તે તેમના જે દર્દી છે એમને શું કરે છે? તો ઓપરેટેડ. ઓ અહીંયા આપણને આપેલું જ છે, OPERA. અહીંયા આપણને RATE. અહીંયા આપણને મૂળ રૂપ આપેલું છે, તો અહીંયા ઈ આપેલો છે, એટલે ક્રિયાપદને છેલ્લે શું લાગશે? ફક્ત ડી, એટલે કે ઓપરેટેડ. ડૉક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. હવે જુઓ પ્રશ્નાર્થ વાક્ય આપણને આપેલું છે કે ડીડ શી ઓપરેટ અપોન ધ પેશન્ટ. તો અહીંયા આપણે લખીશું યસ સી ડીડ. આપણે આન્સરમાં શું લખીશું? યસ સી ડીડ, કે હા તેઓ તેમના પેશન્ટને
શસ્ત્રક્રિયા કરે છે. ડાક્ટરી જે શસ્ત્રક્રિયા કરવાની હોય તે તેઓ કરે છે. હવે આપણે જોઈશું 4 નંબરનો પ્રશ્ન. ડોક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. તો ડોક્ટર સ્મિતા જે છે એ સ્પેન્ડ એટલે કે સમય પસાર કરે છે. સ્પેન્ટ એ શેનું ભૂતકાળનું રૂપ છે? સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ આપેલું છે. તો ડોક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને શું આપેલું છે? મનોજભાઈ. તો આપણે અહીંયા લખીશું ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. શું મનોજભાઈ બુદ્ધિમાન બાળકો સાથે પોતાનો સમય પસાર કરે છે? તો નો, હી ડીડ નોટ. કોણ સમય પસાર કરે છે? ડોક્ટર સ્મિતા કરે છે. મનોજભાઈ કરતા નથી. મનોજભાઈ, હવે 5 નંબરનું વાક્ય કે મનોજભાઈ ખાલી જગ્યા ડેરી ઇન ધ વિલેજ. તો આપણે કૌંસમાં ડેરીવાળું વાક્ય જે કોષ્ટકમાં આપેલું છે જોઈ લો. એમાં તેમને ડેરીનું શું કર્યું હતું? સ્થાપના કરી હતી. એટલે કે અહીંયા હું બાજુમાં લખું છું સ્પેલિંગ ઇન ઓગ્યુરેટેડ TED. હવે નીચે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે કે ડીડ મનોજભાઈ ઇનઓગ્યુરેટ. અહીંયા શું આવશે? ઇન RATE ઓગ્યુરેટ. તો અ શોપ ઇન ધ વિલેજ. હવે અહીંયા શોપ આપેલું છે તો તેમને શું કર્યું હતું? શોપ એટલે કે દુકાનની સ્થાપના કરી હતી. તો નો, હી ડીડ નોટ. તેમને દુકાનની નથી સ્થાપના કરી પરંતુ ડેરીની સ્થાપના કરી હતી. હવે આપણે 6 નંબરનું વાક્ય જોઈશું. મનોજભાઈ ટોકડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. હવે હા, મનોજભાઈએ શું કર્યું હતું? હેડ માસ્ટર સાથે સ્કૂલની પ્રગતિ વિશે વાત કરી હતી. તો આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો આપણને અહીંયા વધારે સ્પેસ આપેલી છે. તો કેટલા સુધી આપણને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે? મનોજભાઈ ટોકડ સુધી. પછી પાછળનું વાક્ય આપણને આપેલું છે વિથ ધ હેડ ટીચર અબાઉટ સ્કૂલ પ્રોગ્રેસ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય શું બનાવીશું? તો આપણે પહેલા લખીશું ડીડ, પછી આપણે લખીશું કરતા મનોજભાઈ, અને અહીંયા જ્યારે ડીડનો ઉપયોગ કરીશું તો અહીંયા શું થઈ જશે? ટોક. તો આવી રીતે એનો આન્સર આવશે. તો યસ, હી ડીડ. હવે 7 નંબરનો પ્રશ્ન છે કે ડોક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. હવે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બનાવશો બાળકો? ડીડ ડોક્ટર સ્મિતા deliver અહીંયા અ લેક્ચર. પ્રશ્નાર્થ ચિહ્ન અંતે શું કરીશું? આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરીશું. તો આ આપનું પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. હવે યસ સી ડીડ. હા, તેઓ શું કરે છે? લેક્ચર આપવા માટે જાય છે. તો આવી રીતે આપને વિદ્યાર્થી મિત્રો સાદા વાક્યના એટલે કે સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યો બનાવી શકીએ છીએ. હવે આપણને એક વાક્ય બાજુમાં જે આપણને ઉપર એક્ઝામ્પલ આપેલું છે તો આપણે અહીંયા છેલ્લા વાક્યમાં એનું એક્ઝામ્પલ જોઈએ. તો જ્યારે વાક્યમાં ડિલિવર્ડ આપેલું છે તો આપણે અહીંયા લખીશું DELIVERED. વાક્યમાં આવો શબ્દ આપેલો છે તો આપણે ઉપર શું લીધું? ડીડ. અને જ્યારે ડીડનો ઉપયોગ કર્યો તો વાક્યનું કેવું રૂપ થઈ ગયું? મૂળ રૂપ ડિલિવર. ઓકે. તો આવી રીતે આપણે અહીંયા બધા જ વાક્યોમાં આ એક્ઝામ્પલ પાછળ કરીશું. એટલે કે આવી રીતે આપણે પાછળ લખીશું કે ડિલિવર્ડ આપેલું હતું એટલે વાક્યમાં ડીડનો ઉપયોગ કર્યો તો ક્રિયાપદનું મૂળ રૂપ થઈ
ગયું. આ દરેક વાક્યમાં તમારે પાછળ લખવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે વાક્યો આપેલા છે એવા બીજા કેટલાક વાક્યો તમારે ઘરે એની પ્રેક્ટિસ કરવી. પ્રણામ. થેન્ક યુ.